નમસ્કાર મિત્રો, આજે આપણે આ વિડીયોમાં ગુજરાતી વ્યાકરણમાં સંજ્ઞા વિશે સમજીશું. સંજ્ઞા. સંજ્ઞા એટલે નામ. સંજ્ઞાના કેટલાક પ્રકારો છે: વ્યક્તિવાચક સંજ્ઞા, જાતિવાચક સંજ્ઞા, દ્રવ્યવાચક સંજ્ઞા, સમૂહવાચક સંજ્ઞા અને ભાવવાચક સંજ્ઞા. તો દરેક પ્રકારને આપણે વારાફરતી સમજીએ. સૌ પ્રથમ વ્યક્તિવાચક સંજ્ઞા. તો વ્યક્તિ કે પદાર્થને ઓળખવા માટે આપવામાં આવેલ વિશેષ નામને વ્યક્તિવાચક સંજ્ઞા કહેવાય. ઉદાહરણ તરીકે સોમવાર, ગાંધીજી, કારતક, હિમાલય, સીતા, રામ, દિવાળી, લખન. તો આ બધું વ્યક્તિ કે પદાર્થની ઓળખ કરાવે છે, તો એને વ્યક્તિવાચક સંજ્ઞા કહેવાય. બીજું છે જાતિવાચક સંજ્ઞા. એની વ્યાખ્યા સમજીએ કે વ્યક્તિ કે પદાર્થના આખા વર્ગને કે જાતિને દર્શાવનારી સંજ્ઞાને જાતિવાચક કહેવાય. ઉદાહરણ તરીકે પુરુષ, તો એ આખું પુરુષની જાત બતાવે. ગાય, નેતા, સૈનિક, પર્વત, શિક્ષક, સ્ત્રી, વિદ્યાર્થી. તો આ દરેક આખા વર્ગની જાતિ બતાવે છે કે કોઈ વર્ગ બતાવે છે. ત્રીજો પ્રકાર છે દ્રવ્યવાચક સંજ્ઞા. તો જે પદાર્થ દ્રવ્ય સ્વરૂપે જોવા મળે તેમને દર્શાવતી સંજ્ઞાને દ્રવ્યવાચક સંજ્ઞા કહેવાય. ઉદાહરણ માટી, પેટ્રોલ, હવા, પારો, ઘઉં, ખાંડ, તેલ, રેતી. તો આ બધા પદાર્થ છે, દ્રવ્ય, એટલે એને દ્રવ્યવાચક સંજ્ઞા કહીશું. ચોથું છે સમૂહવાચક સંજ્ઞા. કોઈ પણ વર્ગની વ્યક્તિ કે પદાર્થને સમૂહમાં બતાવવામાં આવે તો એને સમૂહવાચક સંજ્ઞા કહેવાય. ટોળું, તો આખો સમૂહ છે. સભા, રેલી, સર્કસ, સમુદાય, ટુકડી, ધણ, વર્ગ, સમાજ, ગણ, ઝુમખું, પ્રજા, ઢગલો ને લશ્કર. પાંચમો પ્રકાર છે ભાવવાચક સંજ્ઞા. અમૂર્ત બાબતો દર્શાવનારી સંજ્ઞાને ભાવવાચક સંજ્ઞા કહેવાય. એટલે અમૂર્ત બાબત બતાવે. ઉદાહરણ તરીકે પ્રેમ, લગ્ન, વહેમ, સમાનતા, નફરત, વર્ષ, ગુસ્સો અને સેવા. તો ભાવ બતાવે એને આ ભાવવાચક સંજ્ઞા કહીશું, જે અહીં ઉદાહરણ આપેલ છે. આભાર મિત્રો.